चलो काम पर जाओ। વેલકમ ટુ માય ચેનલ। તો દોસ્તો આજની વિડીયોની અંદર તમારું સ્વાગત છે। અમે આવી ગયા છે હવે કામ પર। અમારો મજૂર કચરા વેણહારો, કચરા તો વેણહારો, પણ એનું કારણ એ કે સીલીઓ ને આવા સાયણાની જાળીઓ ભેગું કરી કરી સિલ્વરું ખાય આની। આ બધું એના માટે આ બધી મહેનત જો આ બધું ભેગું કરી અને પંગારવાળે હાલ દે છે। પછી 4 સિલ્વર હાર 4 સિલ્વર હારો થઈને બધો કચરો ભેગો કરે। અને આજે અમારે કામ કરવાનું છે એ તમને આગળ બતાવું। અને અત્યારે તો મારા ભેગા જે મજૂર આવે છે એ છે અર્જુનસિંહ કાનિયા। બસ હવે સિમેન્ટ ઉપર લઈ જાય છે। બહુ વજનવાળી ઉપાડવાની નહીં, અડધું અડધું ઘટું કરીને જ ઉપાડવાની। ડૉક્ટરે ના પાડી, ડૉક્ટરે ના પાડી વધારે વજન ઉપાડવાની, ઉપાડતો નહીં નથી। 2 કિટની ખાલી થઈ જાય બધી થેલી જ લઈ જવાની। હા, અડધી અડધી જ ઉપાડીને લઈ જવાની। ગમે અહીંયા કામે જવાનું થેલી તો અડધી જ ઉપાડવાની। ભલે મજૂરી ઓછી હાલે એ ચાલશે, પણ બાકી સિમેન્ટ ઓછી જ ઉપાડીને લઈ જવાની। બરાબર ને અર્જુનસિંહ? અને આગળ બતાવું અમારે આજ શું કામ કરવાનું છે એ ઠેઠ બીજા માળ ઉપર કામ કરવાનું છે। આટલી તો રેતી ચડાવલ પડી અહીં। તો દોસ્તો આજે અમારે કરવાનું છે આ પ્લાસ્ટર। એને આટલી પોઈ સિંગલ કરેલું, ડબલ કરવાનું, રેતી ચડાવેલી અમારે। અને હવે આગળ સિમેન્ટ ઉપર આવશે પછી કામ ચાલુ થશે। કઈ સોસાયટીમાં આપણે આવ્યા? હવેલી વાસ। અને આજે મિત્રો અમારે પ્લાસ્ટર કરવાનું હોય। જો આ અહીંયાથી કરીને ઠેઠ ઓલા સામે ખૂણેથી કરીને ઠેઠ પેલા ખૂણા સુધી એટલું કરી અને છૂટા થાય। કારણ કે આપણે આપણું કામ કરીને કોન્ટ્રાક્ટરને 500-700 એની હાજરી નહીં આગળ જાય એટલું કામ કરીને આપી દેવાનું। ખોટા કોઈના રૂપિયા લેવાના નહીં। ચાલો તો વાળી દે અને ખૂબ સરસ ચોખ્ખું બનાવ અને પછી બનાવ માલ, પછી લેવા મળીએ ધબાધબ। કામ કરી દેવાનું પણ ચોખ્ખું કરીને દેવાનું છે। ધનપુરમાં કારીગરની હાજરી મિત્રો છે 700 રૂપિયા, મજૂરની 400। અને કોન્ટ્રાક્ટર રોજ કામ 2 થી 2.5 બ્રાશ કરી અને છૂટા થઈ જાય। હવે અહીંથી યારી ગણો કે 15 ફૂટ લાંબી દિવાલ છે યારી, 15 બાય 3.5। ઉલી છે અહીંયાથી એ 15 30 અને ઉલી બાજુ છે 13 ફૂટ। 40 ને 45 ફૂટ, 40 ગુણ્યા 3.5, 40 ગુણ્યા 3.5 એટલે 157 આસપાસ થતું હશે।
એટલે ગણ ને 1.5 બ્રશ ઉપર. અને આ છે રાધનપુર સિટી. રાધનપુર સિટીમાં હંમેશા હવેલી વાસની અંદર. હવે મિત્રો થાય રહેશે આપણો માલ બની જશે એટલે કામ ચાલુ થશે. પછી આ દિવાલો કરીએ તમને વિડીયો આગળ બતાવીએ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.